નમસ્તે બાળકો, આજે આપણે એકમ 4 જે અધૂરો છે એ પૂરો કરીશું. ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબે જે વાત કરી છે કે આપણા દેશ વિશેની વાત કરી છે. राष्ट्रपति ने मिसाल दी कि अमेरिका और जापान में कुत्ते के मालिक को उसकी छोड़ी हुई गंदगी साफ करनी પડતી है. રાષ્ટ્રપતિએ ઉદાહરણ આપ્યું. મિસાલ એટલે ઉદાહરણ આપ્યું કે અમેરિકા અને જાપાનમાં કૂતરાના માલિકને તેણે કરેલી ગંદકી સાફ કરવી પડે છે. फिर शासन व्यवस्था के बारे में डॉक्टर कलाम ने कहा है कि પછી શાસનની વ્યવસ્થામાં ડૉક્ટર કલામ સાહેબે કહ્યું કે આપણે સરકાર ચૂંટવા માટે વોટ આપવા જઈએ છીએ અને આપણે સરકાર ચૂંટવા માટે વોટ આપવા જઈએ છીએ અને આપણે સરકાર અને પછી આપણે બધી જ જવાબદારીઓ ત્યાં આવીને કરીએ છીએ કે આપણે સરકારને વોટ આપેલો છે એ લોકોએ આપણું કરવું જ જોઈએ. હમ આરામ સે બેઠકર સોચતે હૈ. આપણે આરામથી બેસીને વિચારવું જોઈએ કે અબ હમારે નાચ નખરે કોણ ઉઠાએંગે. હવે આપણા નાચ નખરા સહન કરવામાં આવશે. હમ સોચતે હૈ કે હમારા હર કામ સરકાર કરેગી. આપણે વિચારીએ છીએ કે આપણું બધું કામ સરકાર કરવી જોઈએ. હમ ફર્શ પર પડા હુઆ रद्दी कागज उठाकर उसे कूड़ेदान में डालने की जहमत तक नहीं लेते. આપણે જે કાગળ પડ્યું છે કાગળને કૂડેદાન એટલે કે કચરા પેટીમાં નાખવાની પણ ફુરસત કરી શકતા નથી. તો રેલવે હમારે લીએ સાફ સુથરે બાથરૂમ દેગી. અને પછી વિચારીએ કે રેલવે અમારા માટે સાફ સફાઈવાળા ચોખ્ખા બાથરૂમ આપવા જોઈએ અને હમ ઉન્हें ठीक से इस्तेमाल करना भी नहीं सीखेंगे. આપે છે પણ એનું સરખી રીતે ઉપયોગ પણ કરવાનું શીખતા નથી. ડૉક્ટર કલામ ने कहा है कि समाज की ज्वलन समस्याओं पर भी हमारा ऐसा ही रवैया है. સમાજ માટે પણ આપણા કોઈ એવા જ રવૈયા છે. हम ड्राइंग रूम में बैठकर दहेज के खिलाफ गला फाड़ते हैं. આપણે ડ્રોઈંગ રૂમમાં કે કોઈ રૂમમાં ભેગા થઈને આપણે દહેજ માટે ના પાડીએ છીએ અને ઘર મેં ઇસકા ઉલ્ટા કરતે અને ઘરમાં એનું પાલન કરતા નથી. और बहाना देखिए पूरी व्यवस्था ही खराब है. અને પછી કંઈ કે બધી વ્યવસ્થા જ ખરાબ છે. अगर मैं अपने बेटे की शादी में दहेज नहीं लूँगा तो इससे कौन सा बड़ा फर्क पड़ेगा. આપણે विचार्યું છે કે જો હું મારા છોકરાના લગ્નમાં દહેજ ન લઉં તો એનાથી મને શું મોટો ફરક પડી જવાનો છે. राष्ट्रपति ने इस संदेश से पूछा. राष्ट्रपतिએ આ સંદેશમાં પૂછ્યું, इस व्यवस्था को बदलेगा कौन. આ વ્યવસ્થાને બદલશે કોણ. यह व्यवस्था है किसकी. આ વ્યવસ્થા કોની છે. आप आसानी से कह देंगे कि व्यवस्था में शामिल है हमारे पड़ोसी आसपास के घर, अन्य शहर, अन्य समुदाय और सरकार. लेकिन मैं और आप कतई नहीं. जब कुछ अच्छा करने की हमारी बारी आती है, જ્યારે કંઈ સારું કરવાની આપણો વખત આપણો સમય આવે છે તો હમ अपने परिवार को सुरक्षित कवच में घेर लेते हो. ત્યારે આપણે આપણા પરિવારને સુરક્ષા એટલે કે સાવધાનીના રૂપમાં રાખી લઈએ છીએ. दूसरे देशों की ओर निहारते हैं. બીજા દેશોમાં જોઈએ છીએ. इंतजार करते ही कोई मिस्टर क्लीन आएगा अपने जादुई हाथों से चमत्कार करेगा. ऐसा नहीं होता तो आप देश छोड़कर ही चले जाएंगे. उन्होंने कहा इस अपने भय से भागकर अमेरिका जाएंगे. उनके गौरव का गुणगान करेगा. પછી શું કહે છે કે અમેરિકા જાય છે અને પછી ત્યાંનું ગુણગાન કરે છે. व्यवस्था की प्रशंसा करेंगे. जब न्यूयॉर्क असुरक्षित हो जाएगा तो आप इंग्लैंड भाग जाए. જ્યારે અમેરિકામાં असुरक्षा થશે તો તમે ઇંગ્લેન્ડ જશો. इंग्लैंड में बेरोजगारी होगी तो खाड़ी चले जाएंगे. जब खाड़ी देने को तैयार है. जब व्यवस्था सकारात्मक योगदान के बारे में नहीं सोचता. क्या हमने अपनी आत्मा को पैसे के हाथों गिरवी रख दिया है. डॉक्टर कलाम व्यवस्था में नागरिकों के सकारात्मक योगदान के लिए देशवासियों को झकझोर देते हैं. श्रेष्ठ नागरिक बनने की शुरुआत करने की अपील करते हुए संदेश को कहा है कि શ્રેષ્ઠ નાગરિકની શરૂઆત કરતા અને પછી સંદેશ આપે છે કે अगर आप वाकई संदेश से सहमत हैं तो इसे अपने 10 और साथियों को ईमेल कीजिए.
જો તમે આ મેં આપેલી છે એ સંદેશ માટે તમે જો સહમત હોય તો તમારા 10 મિત્રોને આ ઈમેલ મોકલાવશો। પરિવાર કે સभी बड़ों को मेरा प्रणाम। પરિવારના સૌ વડીલોને મારા પ્રણામ। तुम्हारा મિત્ર કિરણ, તારો મિત્ર કિરણ। આનું જે શબ્દાર્થ છે અને સ્વાધ્યાય અભ્યાસ છે તે હું નોટમાં મોકલાવીશ। થેન્ક યુ।